નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 સામાજિક વિજ્ઞાન. વિદ્યાર્થી મિત્રો, ટૂંક સમયમાં જ આપણી વીકલી ટેસ્ટ છે સામાજિક વિજ્ઞાનની એ આવી રહી છે. તો હવે 3 જે લેક્ચર છે એ આપણે રિવિઝન સ્વરૂપે સમજીશું. જે આગળ પાઠ ચાલી ગયેલા છે એમાંથી જે વીકલી ટેસ્ટની અંદર પાઠ પૂછાવાના છે એનું ટૂંકમાં આપણે રિવિઝન છે એ કરીશું. ખાસ એ પાઠના વિડીયો તમારે જોઈ લેવાના રહેશે. પાઠ 1, પાઠ 8મો અને પાઠ 13મો. આ 3 પાઠ છે એ વીકલી ટેસ્ટની અંદર એની તૈયારી કરવાની રહેશે. જે તૈયારી તમારે પાઠ્યપુસ્તક આધારિત છે એ કરવાની રહેશે. હવે જેમાં પાઠ્યપુસ્તકની અંદર તમે જોઈ શકો છો આપણું આ સમાજનું પાઠ્યપુસ્તક છે, જેની અંદર તમારે પાઠ 1 જે ચાલુ થાય છે એ પછી જે સ્વાધ્યાય આપવામાં આવે છે, આ જે સ્વાધ્યાય પાઠ્યપુસ્તકમાં પાઠ પૂરું થઈ ગયા પછી આપવામાં આવેલ હોય છે તેના તમામ પ્રશ્ન જવાબ છે એ તમારે તૈયાર કરવાના રહેશે. એ ઉપરાંત નાના શોર્ટ ક્વેશ્ચનની અંદર ખાલી જગ્યા, ખરા ખોટા, વિકલ્પો છે, એક શબ્દમાં જવાબ છે, એનું પણ આપણે પુનરાવર્તન છે એ કરીશું. એ જ રીતે જે પણ કંઈ વીકલી ટેસ્ટની અંદર પાઠ પૂછવામાં આવે એની તૈયારી તમારે કરવાની રહેશે. જે પણ કાંઈ પ્રશ્નો જવાબ છે એ ખાસ તમારે સ્વાધ્યાયના પ્રશ્નો કરવાના રહેશે. જેમાં અહીંયા તમે જોઈ શકો છો પાઠ 1ની અંદર પહેલો પ્રશ્ન તમને આપવામાં આવેલો છે. યુરોપિયન પ્રજાને ભારત આવવાનો જળમાર્ગ શોધવાની ફરજ પડી. વિદ્યાર્થી મિત્રો, આ જે સ્વાધ્યાય આપવામાં આવેલું છે એના જે જવાબ તમને આસાનીથી પાઠ્યપુસ્તકની અંદરથી મળી રહેશે એ જવાબ તમારે તમારી જાતે કરવાના રહેશે. જે જવાબ કઈ રીતે લખવાનો રહેશે એની સમજૂતી હું તમને આપીશ. પરંતુ અમુક પ્રશ્નના જવાબ જે તમને અટપટા લાગતા હશે એ જવાબ છે એ હું તમને એના જવાબ સાથે કરાવીશ. તો અહીંયા જે પહેલો પ્રશ્ન છે એનો જવાબ આપણે જોઈએ. જવાબ છે: પ્રાચીન કાળથી પશ્ચિમના દેશો અને ભારત વચ્ચે મોટા પાયા પર વેપાર ધંધો ચાલતો હતો. એ સમયે યુરોપના બજારોમાં ભારતના મરી મસાલા, તેજાના, મલમલ, રેશમી કાપડ, ગળી તેમજ અન્ય કિંમતી ચીજવસ્તુઓની ભારે માંગ રહેતી. પશ્ચિમ અને પૂર્વના જે દેશો વચ્ચેનો વેપાર ઈરાની અખાત અને રાતા સમુદ્રના માર્ગે તેમજ મધ્ય એશિયાના જમીન માર્ગે ચાલતો. આ માર્ગમાં તુર્કસ્તાનમાં આવેલું કોન્સ્ટેન્ટિનોપલ વેપારનું મુખ્ય મથક હતું. ઈસવીસન 1453માં તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું. પરિણામે યુરોપના દેશો અને ભારત વચ્ચેના વેપારનો માર્ગ બંધ થયો. યુરોપીય પ્રજાને ભારતના મરી મસાલા વગર ચાલે તેમ ન હતું. તેથી તેમને ભારત આવવાનો નવો જળમાર્ગ શોધવાની ફરજ પડી. ત્યાર પછીનો પ્રશ્ન છે: ડેલહાઉસીએ કયા કયા સુધારાવાદી કાર્યો કર્યા? તો જવાબ આવશે: ડેલહાઉસીએ ભારતમાં રેલવેની શરૂઆત કરી. તેના સમયમાં ઈસવીસન 1853માં ભારતમાં મુંબઈથી થાણા સુધીનો પ્રથમ રેલમાર્ગ શરૂ થયો. તેણે ભારતમાં આધુનિક ટપાલ પદ્ધતિ શરૂ કરી. તેના સમયમાં ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે તાર વ્યવહાર શરૂ થયો. તેણે ભારતમાં અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા કરી. તેણે બાળ લગ્ન પર
પ્રતિબંધ મૂકતો અને વિધવા પુનઃલગ્નને છૂટ આપતો કાયદો પસાર કર્યો. તેણે જાહેર બાંધકામ ખાતાની શરૂઆત કરી. તેણે કંપની સરકારના વહીવટમાં પણ ઘણા સુધારા કર્યા. ડેલહાઉસીએ કરેલા ઉપયુક્ત સુધારાઓ પરથી એમ કહી શકાય કે ડેલહાઉસી સામ્રાજ્યવાદી હોવા છતાં સુધારાવાદી હતો. ત્યાર પછીનો પ્રશ્ન છે, વેલેસ્લીની સહાયકારી યોજનાની મુખ્ય શરતો કઈ કઈ હતી? જવાબ આવશે, ભારતમાં અંગ્રેજ કંપનીને સર્વોપરી બનાવવા અને અંગ્રેજ કંપનીની પ્રતિષ્ઠા પુનઃ પ્રસ્થાપિત કરવા ગવર્નર જનરલ વેલેસ્લીએ સહાયકારી યોજના અમલમાં મૂકી. આ યોજનાની મુખ્ય શરતો નીચે મુજબ છે, જેમાં પહેલું, આ યોજના સ્વીકારનાર રાજાને અંગ્રેજ સરકારનું તાલીમ પામેલું અંગ્રેજ સૈન્ય આપશે, જે આંતરિક અને બાહ્ય આક્રમણથી રાજ્યનું રક્ષણ કરશે. બીજું, તેના બદલામાં રાજા લશ્કરી ખર્ચ આપશે અથવા ખર્ચ પેટે પોતાની તેટલી ઉપજનો પ્રદેશ અંગ્રેજોને આપવો. ત્રીજું, તે રાજા અંગ્રેજ સરકારની મંજૂરી વિના કોઈ રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ કરશે નહીં. ચોથું, તેણે સહાયકારી યોજનાના અમલ માટે રાજ્ય દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવો પડશે. પાંચમું, તે અંગ્રેજો સિવાય બીજા કોઈ પરદેશીને નોકરીમાં રાખશે નહીં. ત્યાર પછીનો પ્રશ્ન, ડેલહાઉસીએ ખાલસા નીતિ અંતર્ગત કયા કયા રાજ્યો ખાલસા કર્યા? તો જવાબ આવશે, તેણે શીખોને હરાવી પંજાબ ખાલસા કર્યું. તેણે મ્યાનમાર એટલે બર્માના રાજાને હરાવી રંગૂન સહિતનો પેગુ પ્રાંત ખાલસા કર્યો. તેણે સાતારા, જેતપુર, સંબલપુર, ઉદયપુર, ઝાંસી, બઘાદ, નાગપુર વગેરેના રાજાઓનું અપુત્ર અવસાન થતાં તેમણે દત્તક પુત્ર લેવાનો હક નામંજૂર કરી તેમના રાજ્યો ખાલસા કર્યા. રાજ્યમાં ગેરવહીવટ ચાલે છે એવા બહાના હેઠળ તેણે અવધના નવાબને પદભ્રષ્ટ કરી તેનું રાજ્ય ખાલસા કર્યું. નિઝામ સહાયકારી યોજનાનું દેવું ભરવામાં નિષ્ફળ ગયો, તેથી ડેલહાઉસીએ તેના રાજ્યનો સમૃદ્ધ વરાળ પ્રાંત દેવા પેટે ખાલસા કર્યો. નામ માત્રની સત્તાનો અંત લાવી ડેલહાઉસીએ કર્ણાટક અને તાંજોર રાજ્યોને ખાલસા કર્યા. આમ ડેલહાઉસીએ જીત જપ્તી અને ખાલસા દ્વારા ભારતના અનેક રાજ્યોને કંપની સરકારના પ્રદેશોમાં જોડી દઈ અંગ્રેજ રાજ્યનો ખૂબ જ વિસ્તાર કર્યો. ત્યાર પછીનો પ્રશ્ન છે, પ્લાસીના યુદ્ધની ટૂંકમાં માહિતી આપો. અથવા તો પ્લાસીના યુદ્ધ જે પ્રશ્ન છે એમાંથી પણ તમને ઘણા બધા પ્રશ્ન છે એ પૂછાઈ શકે એમ છે. જેમ કે પ્લાસીનું યુદ્ધ કોની કોની વચ્ચે થયું, શા માટે, આ યુદ્ધનું શું પરિણામ આવ્યું? તો જવાબ આવશે કે પ્લાસીનું યુદ્ધ ઈસવીસન 1757માં બંગાળના નવાબ સિરાજ ઉદ્દૌલા અને અંગ્રેજો વચ્ચે થયું. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાના રક્ષણના બહાના હેઠળ પોતાના વેપારી મથક ફોર્ટ વિલિયમની કિલ્લેબંધી કરવા માંડી. સિરાજ ઉદ્દૌલા અંગ્રેજોની ખટપટોથી વાકેફ હતો, આથી તેણે એ કિલ્લેબંધી તોડી નાખી. આ સમાચાર મળતા ચેન્નઈના ગવર્નરે બંગાળના અંગ્રેજોને મદદ કરવા રોબર્ટ ક્લાઇવને નાનકડું લશ્કર લઈ મોકલ્યો. અંગ્રેજો સીધી લડાઈમાં નવાબ સિરાજ ઉદ્દૌલાને હરાવી શકે તેમ હતો નહીં, તેથી તેણે સિરાજ ઉદ્દૌલાને હરાવવા કાવતરું ઘડ્યું. રોબર્ટ ક્લાઇવે નવાબના સેનાપતિ મિર્ઝાફરને બંગાળનો નવાબ બનાવવાની લાલચ આપી, તેમજ નવાબના બીજા વિરોધીઓને પણ લાલચ આપી પોતાના પક્ષમાં લીધા.
અમીચંદે 30 લાખ રૂપિયા આપવાનું કબૂલી અંગ્રેજોને મદદ કરી. ત્યાર પછી રોબર્ટ ક્લાઇવે બંગાળનો નવાબ અંગ્રેજોને કનડગત કરે છે એવું બહાનું કાઢી તેની સામે ઈસવીસન 1757માં યુદ્ધ જાહેર કર્યું. પ્લાસીના મેદાનમાં સિરાજ ઉદ્દૌલા અને અંગ્રેજો વચ્ચે થયેલા યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ. મિર્ઝાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો. તેના બદલામાં મિર્ઝાફરે અંગ્રેજોને બંગાળની 24 પરગણાની જાગીર આપી. આમ ભારતમાં અંગ્રેજ સત્તાનો પ્રારંભ થયો. એ ઉપરાંત પણ વિદ્યાર્થી મિત્રો, અહીં તમે પ્રશ્ન નંબર 2ની અંદર બીજો અને ત્રીજો પ્રશ્ન આપવામાં આવેલો છે કે કંપની શાસનની ભારત પર થયેલી આર્થિક અસરો જણાવો, અને ત્રીજો પ્રશ્ન કંપની શાસનની ભારત પર થયેલી સામાજિક અસરો જણાવો. જે તમને આરામથી પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 7 અને 8 ઉપરથી એનો જવાબ છે એ પ્રાપ્ત થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયના જે પ્રશ્ન જવાબ છે એ આપણે અહીં પૂરા કરીએ છીએ. એ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, તમને ગયા વર્ષની જે સ્વાધ્યાય પોથી છે એના આધાર ઉપર હું તમને જે શોર્ટ ક્વેશ્ચનો છે, જેમાં ખાલી જગ્યા, જોડકા, ખરા ખોટા, એક વાક્યમાં જવાબ, એ જે ગયા વર્ષની સ્વાધ્યાય પોથી છે એના આધારે પ્રશ્ન જવાબ કરાવું છું, જે પણ તમારે તૈયાર કરવાના રહેશે. જેમાં પહેલો પ્રશ્ન છે યોગ્ય જોડકા જોડો. વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે જે જોડકાના ઉત્તર છે એ ઉત્તર હું સીધા એના જવાબ બોલું છું. પહેલાંની સામે ચોથું, બીજામાં પાંચમું, ત્રીજામાં બીજું અને ચોથામાં પહેલું. વિદ્યાર્થી મિત્રો, વીકલી ટેસ્ટની અંદર જ્યારે તમને બંધ બેસતા જોડકા પૂછવામાં આવે ત્યારે તમારે વિભાગ એ લખવાનો છે અને સામે શબ્દમાં જવાબ લખવાના છે. વિભાગ બી લખવાનું નથી કે જવાબમાં 1ની સામે 4, 2ની સામે 5 એમ લખવાનું નથી. દાખલા તરીકે તમારે વિભાગ એમાં લખવાનું ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પ્રથમ ગવર્નર જનરલ બરાબર કરી વોરન હોસ્ટિંગ્સ. એ રીતે બધા જોડકાના જવાબ લખવાના રહેશે. એ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, તમને જે ખરા ખોટા વિધાન જ્યારે પૂછવામાં આવે તો એની નિશાની કરવાની રહેશે. જેમાં અહીંયા તમે જોઈ શકો છો, પેલું વિધાન છે કે ઈસવીસન 1757ના પ્લાસીના યુદ્ધમાં સિરાજ ઉદ્દૌલાનો સેનાપતિ મિર્ઝાફર નિષ્ક્રિય રહ્યો. તો વિધાન આવશે સાચું. ત્યાર પછી બીજું, કોર્નવોલિસ પછી વોરન હોસ્ટિંગ્સ ભારતનો ગવર્નર જનરલ બન્યો. વિધાન ખોટું. ત્રીજું, રાજ દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવો તે સહાયકારી યોજનાની એક શરત હતી. સાચું. ચોથું વિધાન, ગવર્નર જનરલ વેલેસ્લી ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખાય છે. ખોટું. પાંચમું વિધાન, ગવર્નર જનરલ વિલિયમ બેન્ટિંગ કે જીત, જપ્તી અને ખાલસા નીતિ અપનાવી હતી. ખોટું વિધાન. છઠ્ઠું વિધાન, દ્વિમુખી શાસન પદ્ધતિના અમલ પછી બંગાળની આર્થિક ચમક ઝાંખી પડી ગઈ. સાચું વિધાન. સાતમું વિધાન, નિયામક ધારા પ્રમાણે સૌપ્રથમ વોરન હોસ્ટિંગ્સ ભારતનો ગવર્નર જનરલ બન્યો. સાચું વિધાન. ત્યાર પછી છે 1-2 શબ્દમાં જવાબ, જે માત્ર એક શબ્દમાં જવાબ તમારે લખવાના રહેશે. જેમાં પહેલો પ્રશ્ન છે, ભારત અને યુરોપ વચ્ચેના વ્યાપાર માર્ગના કેન્દ્ર સ્થાને કયું સ્થળ હતું? જવાબ આવશે કોન્સ્ટેન્ટિનોપલ. બીજું વિધાન, કેપ ઓફ ગુડ હોપ ભૂસીરની શોધ કોણે કરી? જવાબ આવશે બાર્થોલોમ્યુ ડાયઝે. ત્રીજું વિધાન, ભારતમાં વેપાર કરવા સૌ પ્રથમ કઈ પ્રજા આવી? જવાબ છે પોર્ટુગીઝો એટલે કે ફિરંગીઓ. ચોથું વિધાન, ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું પ્રથમ વહાણ કોની કપ્તાની હેઠળ સુરત આવ્યું? જવાબ આવશે હોકેન્સ. ત્યાર પછી પાંચમું વિધાન, ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મિર્ઝાફરને ખસેડીને કોને બંગાળનો નવાબ બનાવ્યો?
જવાબ આવશે મીર કાસિમ. ત્યાર પછીનો પ્રશ્ન છે, ઈસવીસન 1773માં અંગ્રેજ સરકારે કયો ધારો પસાર કર્યો? જવાબ આવશે નિયામક ધારો. ત્યાર પછીનો, ગવર્નર જનરલ વેલેસ્લીએ કઈ યોજના દાખલ કરી? જવાબ આવશે સહાયકારી યોજના. ત્યાર પછી, કયો ગવર્નર જનરલ ઉગ્ર સામ્રાજ્યવાદી માનસ ધરાવતો હતો? જવાબ આવશે ડલહાઉસી. ત્યાર પછી, કયા ગવર્નર જનરલના સમયમાં ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના થઈ? જવાબ આવશે ડલહાઉસી. ત્યાર પછીનો જવાબ છે, કોના પ્રયત્નોથી ભારતમાં અંગ્રેજી શિક્ષણ આપવાનો પ્રારંભ થયો? જવાબ આવશે મેકોલે. હા વિદ્યાર્થી મિત્રો, મેકોલેના પ્રયત્ન થકી જ ભારતમાં અંગ્રેજી શિક્ષણ પ્રથાનો પ્રારંભ થયો. ત્યાર પછીનો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી લખો. જેમાં પહેલો પ્રશ્ન છે, પ્રાચીન સમયથી ભારત અને યુરોપ વચ્ચેનું વેપાર માર્ગનું મુખ્ય કેન્દ્ર કયું હતું? તો જવાબ આવશે એ કોન્સ્ટેન્ટિનોપલ. બીજું વિકલ્પ, તુર્ક મુસલમાનોએ કયું શહેર જીતી લેતા યુરોપના લોકોને ભારત તરફ આવવાનો નવો જળમાર્ગ શોધવાની ફરજ પડી? તો જેમાં પણ જવાબ આવશે ડી કોન્સ્ટેન્ટિનોપલ. ત્રીજું છે, ભારત આવવાનો નવો જળમાર્ગ કોણે શોધ્યો? તો જવાબ આવશે સી વાસ્કો દ ગામાએ. ત્યાર પછી ચોથો પ્રશ્ન, ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યો? તો જેમાં જવાબ આવશે એ વોરન હોસ્ટિંગ્સ. પાંચમું, અંગ્રેજોએ ત્રીજો મૈસૂર વિગ્રહ કોની સાથે કર્યો? તો જવાબ આવશે એ ટીપુ સુલતાન. છઠ્ઠો પ્રશ્ન, ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયમાં થઈ? તો જવાબ આવશે બી ડેલહાઉસીના. ત્યાર પછી સાતમો પ્રશ્ન, ભારતમાં મુંબઈ, ચેન્નઈ અને કોલકાતાના યુનિવર્સિટીઓ કોની ભલામણથી શરૂ થઈ? તો જવાબ આવશે સી ચાર્લ્સ વુડની. ત્યાર પછી પ્રશ્ન નંબર 8મો, કેપ ઓફ ગુડ હોપ ભૂસીની શોધ કોણે કરી? તો જેમાં જવાબ આવશે બાર્થોલોમ્યુ ડાયઝે. ત્યાર પછીનો પ્રશ્ન છે 9મો, કોર્નવોલિસ પછી ગવર્નર જનરલ તરીકે કોની નિમણૂક થઈ? તો જેમાં જવાબ આવશે ડી સર જોહન સોરની. ત્યાર પછી 10મો પ્રશ્ન, ભારતમાં સૌપ્રથમ કયા શહેરો વચ્ચે રેલ માર્ગ શરૂ થઈ? મિત્રો જવાબ આવે ડી જવાબ આવશે મુંબઈ અને થાણા વચ્ચે. આમ વિદ્યાર્થી મિત્રો, પાઠ પહેલાંનું જે રિવિઝન છે એ રિવિઝનની અંદર આપણે સૌપ્રથમ પ્રશ્ન જવાબ જોઈ ગયા. ત્યાર પછી નાના જે શોર્ટ ક્વેશ્ચન છે એ ખાલી જગ્યા આધારિત છે એ જોઈ ગયા, જેની તૈયારી તમારે વીકલી ટેસ્ટની અંદર છે એ કરવી પડશે. પ્રશ્ન જવાબ છે એ ખાસ તમારે જે સ્વાધ્યાયની અંદર આપેલા છે એ તમામ પ્રશ્ન જવાબની તૈયારી છે એ કરવાની રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પુનરાવર્તન છે એ આપણે અહીંયા પૂરું કરીએ છીએ. તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો.